આ વોર્ડના વિકાસ માટે જ્યોતને પ્રજ્વલિત કરી રબર મોલ્ડ પેવિંગ બ્લોકના કામના ખાતમુહૂર્ત પ્રસંગે આજે આપણી વચ્ચે સૌ મહાનુભાવો પધાર્યા છે ત્યારે વિનંતી કરીશ આ વિસ્તારના નગર સેવિકા બેન શ્રી ઉષાબેન ગોહેલને પધારેલા સૌ મહાનુભાવોનું શબ્દોરૂપી અમૃતથી સૌનું હાર્દિક સ્વાગત કરશો. નગર સેવિકા બેન શ્રી ઉષાબેન ગોહેલ. વડવા બ વોર્ડમાં 55 લાખના ખર્ચે રબર મોલ્ડ પેવિંગ બ્લોકના કામમાં ઉપસ્થિત પૂર્વ શિક્ષણ મંત્રી, આપણા પ્રદેશ અધ્યક્ષ અને આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, પૂર્વ મેયર કીર્તિબેન દાણીધારિયા, મહામંત્રી, પૂર્વ મહામંત્રી શ્રી મહેશભાઈ રાવળ, અમારા વોર્ડના પ્રમુખ શ્રી લખણભાઈ જમોડ, મહામંત્રીશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવોનું હું આ તકે બધાનું સ્વાગત કરું છું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર બેન શ્રીનો. સૌ પધારેલા માનવંતા મહેમાનોનું અંતરના ઉમળકાથી શાબ્દિક સ્વાગત કર્યા પછી આવો આપણે સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી હાર્દિક અભિવાદન કરીએ. સૌપ્રથમ આ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડના અભિવાદન માટે વિનંતી કરીશ. રોહિતભાઈ બાંભણિયાને વિનંતી કરીએ. કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય મેયર શ્રીનું અભિવાદન કરશો. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી માનનીય મેયરશ્રીને વિનંતી સ્વાગત માટે આપ ઉપસ્થિત થશો. કરણસિંહને વિનંતી છે માનનીય મેયરશ્રીનું અભિવાદન કરવા માટે. ભાવનગર પશ્ચિમના લોકલાડીલા ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી ને પૂર્વ પ્રદેશ ભાજપાના અધ્યક્ષ, આપણા સૌના વિકાસ માટે જેઓ અથાગપણે પ્રયત્નશીલ હોય છે એવા માનનીય ધારાસભ્યશ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ. આ વિસ્તારના નગરસેવક શ્રી અમરસિંહભાઈ ચુડાસમા અને ઉષાબેન ગોહેલને માનનીય ધારાસભ્યશ્રીનું અભિવાદન કરવા માટે. આપણે સૌ તાળીઓના જોરદાર ગુંજારોથી આ ક્ષણને વધાવીએ. ધારાસભ્યશ્રીનું ફરીથી અભિવાદન કરવા માટે વિનંતી કરીશ. લક્ષ્મણભાઈ જમોડ, રામભાઈ ચાવડા, મયુરભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાને વિનંતી કરીએ. આજે આ વિસ્તારના લોકોની જન સુખાકારી માટે ₹55 લાખના અલગ અલગ કામોની ભેટ લઈને આપણી વચ્ચે માનનીય ધારાસભ્યશ્રી જ્યારે પધાર્યા છે ત્યારે આવો આપણે સૌ સાથે મળી એમનું અધકેરું સન્માન કરીએ અને આ સન્માન બદલ સૌને એકવાર જોરદાર તાળીઓના ગુંજારોથી માનનીય ધારાસભ્યશ્રીને વધાવવા માટે વિનંતી કરીએ. ખૂબ ખૂબ આભાર.
સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ પ્રવીણભાઈ ગુરુ અને મહેન્દ્રસિંહ જાડેજા. પ્રવીણભાઈ ગુરુ અને મહેન્દ્રસિંહ જાડેજાને વિનંતી છે સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી ભાવનગર મહાનગરપાલિકાને વિકાસની એક ઊંચી આયામો સુધી લઈ જવા માટે જેમનું બહુ મોટું યોગદાન છે એવા માનનીય ચેરમેન શ્રીનું અભિવાદન કરવા માટે વિનંતી. વોટરવર્ક્સ કમિટીના માનનીય ચેરમેન શ્રી અશોકભાઈ બારૈયાના અભિવાદન માટે વિનંતી કરીશ જીતુભાઈ રસાણી. પૂર્વ મહામંત્રી શ્રી મહેશભાઈ રાવલના અભિવાદન માટે વિનંતી કરીશ રાજેન્દ્રસિંહ જાડેજા. પૂર્વ મેયર શ્રી કીર્તિબાળા દાણીધરિયાના અભિવાદન માટે વિનંતી કરીશ ભાવનાબેન ચીખલિયા અને દયાબેન. દયાબેન અને ભાવનાબેન ચીખલિયાને વિનંતી પૂર્વ મેયર શ્રી કીર્તિબાળા દાણીધરિયાનું અભિવાદન કરશો. ડેપ્યુટી ચેરમેન શ્રી વોટરવર્ક્સ કમિટી માનનીય નરેશભાઈ ચાવડાના અભિવાદન માટે વિનંતી કરીશ લાલભાવાળા. નગરસેવક શ્રી અમરસિંહભાઈ ચુડાસમાના અભિવાદન માટે વિનંતી કરીશ મનદીપસિંહ જાડેજા. અમરસિંહભાઈ ચુડાસમાના અભિવાદન માટે વિનંતી. ઉષાબેન ગોહેલ માનની નગરસેવક શ્રીના અભિવાદન માટે વિનંતી કરીશ રઘુવીરસિંહ સોલંકી. भारत माता की भारत माता की बोलो आशापुरा माता की. આજના આ વડવા બ હોળના આ વિવિધ કામોના ખાતમુહૂર્ત પ્રસંગે આમ તો જીતુભાઈ હું એવું કહું કે દીકરી પાછી મળવા આવે એમ હું પાછો મળવા આવ્યો છું. આ અમારો જૂનો હોળ હતો વડવા હોળ અને એટલો ભાગ પછી વડવા બમાં ગયો છે. સામેની દિવાલ એ અમારામાં વડવા હોળમાં આવે છે એટલે તમારા પીરમાં મળવા આવ્યા છીએ. અને એમાં આપણા લોકલાડીલા આ કાર્યક્રમના અધ્યક્ષ આપણા સરળ વ્યક્તિત્વ ધરાવતા મહેશ શ્રી ભરતભાઈ બારડ, પશ્ચિમ વિસ્તાર આજથી લગભગ 15-20 વર્ષ પહેલાંનો પશ્ચિમ વિસ્તાર અને આજનો પશ્ચિમ વિધાનસભા વિસ્તાર એક અલગ પ્રકારનો વિકાસ, એક અલગ પ્રકારની સુરક્ષા, એક અલગ પ્રકારનું નજરાણું ભાવનગરને કોઈને આપવાનું કોઈ કામ કર્યું હોય તો આપણા જીતુભાઈ વાઘાણીએ કર્યું છે, આપણા ધારાસભ્યએ કર્યું છે. અને આપણા ધારાસભ્ય રહી અને પૂર્વ કેબિનેટ મંત્રી તરીકે આખા ગુજરાતની અંદર અભ્યાસક્રમમાં ગીતાને સ્થાન અપાવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ પણ જીતુભાઈ વાઘાણીએ કર્યું છે. ધર્મ અને સંસ્કૃતિની ધજાઓ અહીંયા માં આશાપુરાનું મંદિર છે એને ફરકતી રાખવા માટે જે આપણી મથામણ છે અને એ મથામણને ઉજાગર કરવા ચિત્રા યાર્ડની અંદર કદાચ વર્ષોથી રાવણ દહનનું કામ કરવાનું કોઈ કામ કર્યું હોય તો એ જીતુભાઈ વાઘાણી કર્યું છે. આ પ્રકારના અનેક કામો સાથે ભાવનગરની એશકલગીમાં વિકાસના કામોને કામ કરતાં કરતાં મારે આજે જાહેર મંચ ઉપરથી કહેવું છે કે આ 3 દિવસની અંદર પહેલાં વિધાનસભા ચાલુ હતી એટલે જીતુભાઈ ત્યાં ગાંધીનગર હતા, પણ ભાવનગરમાં આવ્યા. આ 3 દિવસની અંદર 40 કરોડના વિવિધ વોર્ડની અંદર કામો કર્યા છે અને કાલે 62 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવાનું છે. એટલે લગભગ 2 દિવસની અંદર 100 કરોડના કામોનું ખાતમુહૂર્ત
ફક્ત પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર થઈ રહ્યું છે. આ પ્રકારનું કામ એમના નેતૃત્વમાં થઈ રહ્યું છે. આપણા વોટર વર્કર્સના ચેરમેન મારા મિત્ર અશોકભાઈ બારિયા, આ વોર્ડના લાડીલા પ્રમુખ ભાઈ લક્ષ્મણભાઈ, પશ્ચિમ વિધાનસભા વિસ્તાર અને જીતુભાઈના માર્ગદર્શન નીચે અનેક કામો કરી અને અમને પણ જેનું માર્ગદર્શન મળ્યું છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી આદરણીય મહેશભાઈ રાવળ, આ વોર્ડના લાડીલા નગરસેવક બેન શ્રી ઉષાબેન, હમણાં જ આપણે બધાએ મત આપીને છૂટ્યા છે એવા અમરસિંહભાઈ, આ વોર્ડના પૂર્વ પ્રમુખ લાલભા, તેમજ અમારા પૂર્વ મેયર શ્રી કીર્તિબેન, મારા સાથી નગરસેવક અને આ વોર્ડના વહુ કો કે દીકરી કો ભાઈ ભારતીબેન, નરેશભાઈ, તેમજ ભરતભાઈ, મયુરભાઈ પરમાર, કમલેશભાઈ ઉલવા, આ વોર્ડના ખૂબ કોળી જ્ઞાતિના આગેવાન નટુભાઈ, અમારા મહિલા મોરચાના બહેનો, આ વોર્ડમાં આમ તો અમે જ્યારે પહેલી ચૂંટણી લડ્યા ત્યારે રોહિત, મહેન્દ્રસિંહ, સીતારામ, ગુરુ, આ બધા જ લોકો, રાજભા, પરેશભાઈ રાઠોડ, ભરતસિંહ, આ તમામ લોકો, રૂપાલસિંહ, કુલદીપસિંહ, આ બધા જ લોકો સાથે અમારા ઘરનો દરોબો છે. મારે વાત એટલે કરવી છે કે પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર ભાવનગર મહાનગરની અંદર જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે, જે રીતે આયામો બદલાઈ રહ્યા છે, ભાવનગરની તસવીર બદલાઈ રહી છે, ભાવનગરના નજરા જે ચિત્રો છે એ નજરાણાઓ બદલાઈ રહ્યા છે, ત્યારે ભાવનગરની અંદર એક અલગ પ્રકારના કામો થઈ રહ્યા છે. કોર્પોરેશન દ્વારા, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજે ભાવનગરની અંદર 700 કરોડના કામો ચાલુ છે અને આવતીકાલથી અમે 800 કરોડના કામો ચાલુ છે એવું કહેવાના છીએ. આ વાત લઈને આવ્યા છે. અહીંયા સંતોષી માના મંદિરે, મા આશાપુરાના મંદિરે જે પણ કામો થયા છે એ તમામ કામો આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયા છે. આપણે જાણીએ છીએ મા સંતોષી માનું મંદિર હતું, ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી. જીતુભાઈના અંગત પ્રયત્નોથી ત્યાં ડોમ બનાવવામાં આવ્યો. ડોમની સાથે સાથે અત્યારે બ્લોક નાખીને, આખું કોટાસ્ટન નાખીને એક સરસ મજાની વ્યવસ્થા ઊભી કરી છે. નાના મોટા પ્રસંગો કરવાનું કામ જ્યાં થઈ શકે એ પ્રકારનું કામ અહીંયા થઈ રહ્યું છે. બાકીના શેરીઓમાં જે નાના મોટા બ્લોક નાખવાના હતા એ આજે બ્લોક નાખવાનું કામનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. હજી પણ એક તમારો આરસીસી રોડ બાકી છે. થોડા દિવસમાં ઉષાબેન ને અમરસિંહભાઈને એ પ્રયત્ન કરી રહ્યા છે. નજીકના દિવસોમાં એમનું પણ આપણે ખાતમુહૂર્ત કરવાના છે. આ પ્રકારનું કામ આ વડવા બની અંદર થઈ રહ્યું છે. મિત્રો, તમે સર્કલોમાં જાઓ, ભાવનગર મહાનગરના મહિલા કોલેજ જાઓ, ઘોઘા સર્કલ જાઓ કે સરદારનગરના સર્કલમાં જાઓ તો અલગ પ્રકારનો નજારો આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાલતી સરકારમાં જોવા મળશે તમને. આજે અનેકવિધ કામોની સાથે સાથે સંવેદનાઓ સાથે કોઈ 82 વિધાનસભા વિસ્તારની અંદર કોઈ કામ કરતું હોય તો આપણા જીતુભાઈ વાઘાણી કરી રહ્યા છે. અહીંથી અમરસિંહભાઈ કીધું છે કે ભાવનગરનો જન્મ ઉત્સવ, ભાવનગર આ વડવા ગામમાં તોરણ બંધાણું હતું અને ભાવસિંહજીએ તોરણ બાંધ્યું હતું. 303 વર્ષ પહેલા આ તોરણ બંધાણું હતું અને આખા ભારતની અંદર કોઈ શહેરનો જન્મદિવસ નહીં ઉજવાતો હોય એવું જન્મદિવસ આપણા જીતુભાઈ વાઘાણી ઉજવી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા હોય કે એમના કરેલા કાર્યો હોય એને યાદ કરવાનો, એને વંદન કરવાનો, એને સ્મરણ કરવાનો અને એ કાર્યોને પ્રજા સુધી પહોંચાડવાનું કામ આપણા જીતુભાઈ કરી રહ્યા છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી કીધું હતું કે મારી પ્રજાનું કલ્યાણ થજો. આજે આ જનપ્રતિનિધિઓ એ સૂત્રને સાકાર કરતા હોય એ રીતે પશ્ચિમ વિધાનસભા વિસ્તારની અંદર કામો થયા છે. કુમારવાડાની ગલીઓ હોય કે હાદાનગરનો પાછળનો વિસ્તાર હોય, અમારા અશોકભાઈનો વિસ્તાર હોય, મીરાનગર હોય કે ચિત્રા માર્કેટિંગ યાર્ડની પાછળ ઇન્દિરાનગર હોય, આ તમામ જગ્યાએ વિકાસના કામો પહોંચ્યા છે. પાણીની વ્યવસ્થાઓ પહોંચી છે, ડ્રેનેજની વ્યવસ્થાઓ પહોંચી છે, સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થાઓ પહોંચી છે અને આજે ઓવરબ્રિજ સાથે 6 લેન રોડ નારી ચોકડીથી તમે આરટીઓ સર્કલ સુધી આવો, એક અલગ પ્રકારનો નજારો આ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં થઈ રહ્યો છે. અહીંયા આ વિસ્તારની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટેની મથામણો હતી. આપણે
વડવા હોસિંગઘાટ જવું પડતું હતું. અહીંયા આયુષ્માન એક અલગ પ્રકારનું હેલ્થ વેલનેસ સેન્ટર આપણે ગરાસિયા વાડ અને ફાસરિયા વાડના લોકોના રહીશોને આરોગ્યની સુવિધાઓ મળી રહે એના માટે થઈને મહેન્દ્રસિંહને અમે લોકોએ પ્રયત્ન કર્યો અને આજે ગરાસિયા વાડના નાકા ઉપર આયુષ્માન કાર્ડ માટેની બધી જ વ્યવસ્થાઓ તપાસ કરવાની તાવ તરિયો માથું ડૉક્ટર સરસ રીતના બેસી રહ્યા છે અને આની ફેસિલિટી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મળી રહી છે. આ પ્રકારે અનેક કામો થઈ રહ્યા છે. વધારે વાત નથી કરવી, પણ આપણે મા આશાપુરાને પ્રાર્થના કરીએ, મા સંતોષીને પ્રાર્થના કરીએ કે મા કાયમના માટે અમારા જીતુભાઈનો આ જે ઉગતો સૂરજ છે કાયમના માટે અજવાળતો રહે અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના લોકોની કાયમ માટે સેવા કરતા રહે, ભાવનગરમાં સંવેદનાઓ સાથે કામ કરતા રહે અને ભાવનગરનો જન્મદિવસ કાયમ ઉજવાતો રહે. આપણે સૌ હરખભેર આ જન્મદિવસની ઉજવણીમાં તારીખ 29 અને 30 તારીખે આપણે બોરતળાવના કાંઠા ઉપર કૈલાસ વાટિકાના પટાંગણમાં ભેગા થઈએ અને હરખભેર આપણે ભાવનગરનો જન્મદિવસ ઉજવીએ એવા શુભ આશય સાથે પ્રાર્થના સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કે જય. વંદે માતરમ. ખૂબ આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન કરશો માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી. બોલો આશાપુરા માત કી અહીં સાક્ષાત દેવી બિરાજતા હોય ને આવો જયકારો કરો અને પછી આપણે આપણા સુખની અપેક્ષા રાખીએ તે આપે. જેમના સાનિધ્યમાં આપણે એકઠા થાય છે એવી સાક્ષાત માં દેવી ભગવતી આશાપુરાજીના અહીંયા મંદિરના જીર્ણોદ્ધાર વખતે પણ હું ખૂબ ઉત્સાહભેર આપણા વિસ્તારના લોકોએ લગભગ 3 દિવસનો ઉત્સવ હતો એ આપણે બધાએ કર્યો હતો ને એવી દેવી બેઠા હોય ત્યારે બે હાથ ઊંચા કરીને માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માં સદૈવ આપણને આશીર્વાદ આપતી રહે. બોલ આશાપુરા માત કી. વડવા વિસ્તારમાં સ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક જેના નેતૃત્વમાં 100 કરોડ રાજુભાઈ ગણાવ્યા એ સિવાયના લગભગ 600 થી 700 કરોડના કામ એ કોર્પોરેશન દ્વારા ભાવનગરમાં શરૂ છે એવા માનની મેયર શ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અમારા સાથી ભાઈ શ્રી રાજુભાઈ રાબડિયા, વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી લક્ષ્મણભાઈ જમોડ, આ વિસ્તારના લોકપ્રિય નગરસેવકો બેન શ્રી ઉષાબેન, ભાઈ શ્રી અમરસિંહભાઈ, વોટરવર્ક્સ કમિટીના ચેરમેન અને કોળી સમાજના અમારા અગ્રણી નેતા ભાઈ શ્રી અશોકભાઈ બારૈયા, પૂર્વ મહામંત્રી અમારા સાથી, સદાય કાર્યક્રમોમાં સતત ચિંતા કરતા હોય છે એવા મહેશભાઈ રાવલ, ભાઈ કમલેશભાઈ, મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી મયુરભાઈ, રામભાઈ, વિજયભાઈ, પૂર્વ પ્રમુખો ભાઈ શ્રી ભરતભાઈ, આ જ વિસ્તારના રહીશ અને અમારા પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી રાજેન્દ્રસિંહ, વિજયભાઈ, નટુભાઈ, ભાઈ શ્રી નરેશભાઈ, ભારતીબેન, પૂર્વ મેયર બેન શ્રી કીર્તિબેન દાણીદરિયા, પ્રવીણભાઈ ગુરુ, મહેન્દ્રસિંહ જાડેજા, કૃપાલભાઈ, વસંતબેન, શારદાબેન, એકતાબેન, દયાબેન, પરેશભાઈ રામ, ભાઈ કુલદીપસિંહ, કોઈનું નામ ઉલ્લેખ ન થયો તો માફ કરજો. સૌ આગેવાનો, ભાઈ લાલભા, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, વિવિધ વિસ્તારોની અંદર પેવિંગ બ્લોકનું કામ લગભગ અહીંયા મને કીધું છે એ પ્રમાણે 10 જગ્યાનું ખાતમુહૂર્ત આપણે અહીંયા કર્યું છે. કામ 10 જગ્યાએ શરૂ થવાનું છે. એક વિકાસની વણથંભી વણઝાર એ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા થઈ રહી છે અને પશ્ચિમની અંદર પણ છેલ્લા ઘણા દિવસોથી 10-15 દિવસ પહેલાં વળી પછી 10-15 દિવસ પછી એમ કરીને કામોના ખાતમુહૂર્તો શરૂ કર્યા છે. હમણાં વાત કરીએ એમ 100 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત 3 દિવસમાં કરવા એ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. લોકોની સુખાકારી માટે સતત ચિંતા કરે. 10 જગ્યા ઉપર અહીંયા એકવાર અમારા અમરસિંહભાઈની ચૂંટણીમાં આવ્યા ગરાસિયાવાડમાં, અને મારો પગ આમ તેમ થયો એટલે મને એમ થયું કે વાત તો સાચી છે, આપણે બ્લોક નાખ્યા પણ બ્લોકમાં કેટલાય લોકોના પગ મડાઈ ગયા છે. એટલે તાત્કાલિક યોજના બનાવીને કોર્પોરેશન દ્વારા આજે આખા ગરાસિયાવાડની અંદર
બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કર્યું છે. અને આ તમારા વિસ્તારની અંદર વડવા હોય, ગરાસિયાવાડ હોય, વડવા બનો, આપણે આ બધો આસપાસનો વિસ્તાર હોય. આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. અમરસિંહભાઈને તમે ચૂંટીને મોકલ્યા ત્યારે ત્રણેય બૂથમાં 150 થી 200 મતની લીડ હતી. એટલે તમારો આભાર પણ માનીએ છીએ. વિકાસની સાથે ચાલનારા વિસ્તાર છે. આ વિસ્તારની અંદર લગભગ હવે કોઈ કામ નવા પ્રકારનો આવે તો વાત જુદી છે, પણ બાકી નહીં રહે એવો વડવાને શણગારવાનું કામ કે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનની અમારી ટીમ દ્વારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના વડાપ્રધાન, જેમણે આપ સૌએ ત્રીજી વાર બનાવ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ દિલ્હીને ગાંધીનગરથી સતત ખરબો રૂપિયા મોકલે છે. એક કોર્પોરેશનની અંદર 500-700 કરોડના કામ થતા હોય. તમે કલ્પના કરો કે વિકાસ માટે કેટલી બધી રાજ્યની સરકાર પ્રજાની ચિંતા કરતી હશે. શું પહેલા સરકારો નહોતી? પહેલા ચૂંટાયેલા પ્રતિનિધિ નહોતા? પહેલા કોર્પોરેટરના ધારાસભ્ય નહોતા? પણ અમારી બહેનો રાંધવાનો ટાઈમ થયો તો બેઠા છે, એટલે ઘરે બધી વહુઓ હશે કે દીકરીઓ મોટી છે, એટલે બહુ ઉપાધિ નથી, એમ બેઠા છે. એટલે પરિવાર કેટલો બધો સરસ રીતે રહેતો હશે વડવાની અંદર. વડવા છે ને કુટુંબ ભાવનાનો પ્રદેશ. પ્રદેશ બોલાઈ ગયું છે, જો મારા મુખ્યથી માતાજી બોલાવ્યું છે. એટલે હવે આપણે વડવાને પ્રદેશ તરીકે ઓળખીએ, કારણ કે એવો પ્રદેશ છે. જ્ઞાતિ જાતિથી જુદા હોય પણ હું વડવાનો છું, આવો ભાવને અભિમાન છે ને લગભગ ક્યાંય નહીં. હું વડવાનો છું, વડવામાં રહું છું. એ પ્રકારનો આત્મીયતાનો નાતો, કારણ કે મૂળ ભાવનગર છે, આ તો તળ ભાવનગર. અને આજે પણ અમારા કોર્પોરેશન વાળા મેયર ભાઈ ભરતભાઈ, નાજુભાઈ ગામતળમાં આવે એમાં 100% બાંધકામ મળેલા. ગામતળ એટલે મૂળ વડવા. આપણે જે બેઠા છીએ એ વડવા. હવે આજે એવી એ વખતે મહારાજા સાહેબે આ મૂળ ગામ આપણું ભાવનગર હતું. આપણે જે બેઠા છે ને એ ગામ ભાવનગર. પછી સમયે એ ગામ વિકસ્યું. એમાં પણ જો કોઈના આશીર્વાદ હોય તો એ વડવામાં રહેતા લોકો મહારાજા સાહેબના હોય તો જ એનો વિકાસ થાય. જો સંકુચિતતા રહી હોય તો એ વિકાસ સંભવ નહોતો. પણ વડવામાંથી એ પ્રદેશમાંથી મોટો પ્રદેશ બને અને તમામ લોકો આખા ભાવનગરમાં રહેવા આવે. આ પ્રકારનું દ્રશ્ય અહીંયા તોરણની વાત થઈ. એ તોરણ પણ આ વિસ્તારોમાં બંધાણા છે. ભાવનગર નામ જ્યારે નક્કી થયું છે ત્યારે ભાવનગર રાજ્ય બન્યું એ વખતે વડવામાં જ તોરણ બંધાણું 1723ની અંદર. અને એટલે ભાવનગરનો જન્મદિવસ આપણે તમારા બધાના સહકારથી ઉજવીએ છીએ. બધાને નોતરું દઈએ છીએ કે આવજો. રંગારંગ ને જલસાનો કાર્યક્રમ છે, ભાવોત્સવનો કાર્યક્રમ છે, આપણો કાર્યક્રમ છે. આપણા ભાવનગરનો જન્મદિવસ છે સાહેબ. આપણો તો ઉજવાય, ગામનો ક્યાંથી ઉજવાય? મહારાજા સાહેબનું ઋણ આપણે ક્યારેય નથી ચૂકવી શકવાના. પણ એમની સમાધિ ઉપર જવાનું, ભાવસિંહજીને સ્ટેચ્યુ ફુલાર કરવાનો આવો મોકો એ પણ સદભાગ્ય. કારણ કે આપણે તો એ રાજાની રૈયતું છીએ. રાજા ભલે વહી ગયા પણ એ રાજા એવું રાજ કરતા ગયા છે કે આજે વિશ્વ પણ યાદ કરે છે. એવા આપણા રાજવીઓ છે. એવા રાજવીઓ કાંઈ જેમ તેમ નહોતા. સર્વ સમાવેશક વ્યક્તિત્વ હતા. તમામ જ્ઞાતિઓને પ્રેમ કરતા હતા. ક્યારેક ક્યારેક આંબેડકરજીને, સરદાર વલ્લભભાઈ પટેલને, ગાંધીજીને, અને હું એમ કહીશ કે ક્યારેક ક્યારેક આપણા મહારાજા સાહેબને જ્ઞાતિના વાડામાં બાંધીએ છીએ ને એ વ્યાજબી નથી. એ જ્ઞાતિના વાડાઓ તોડીને મહાપુરુષ તરીકે જન્મીને મોટા થયેલા ને એમણે આ આદર્શોની કેડીઓ ચીંધી. એટલે આપણે એટલે ગમે છે કે આવા પ્રજાવાત્સલ્ય રાજવીઓ, આવા પ્રજાવાત્સલ્ય મહાપુરુષો કોઈ જ્ઞાતિમાં જન્મ્યાનું ગૌરવ ચોક્કસ હોય, પણ હવના થયા ને એમાં આપણું ધ્યાન નથી. આપણે એમાંથી શીખવાનું છે કે આપણે હવના થવાનું છે. આપણી જ્ઞાતિનું ગૌરવ ભલે આપણને આપણે બધાના થઈએ, સૌ આપણે પ્રેમ કરે, સૌને સાથે રાખીએ. જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાય એ બટવારામાં તો એ સ્થિતિ થઈ હતી. એ પુનઃરજવાડાઓ ભેગા કરીને ભારતમાં લોકશાહી પ્રસ્થાપિત કરવાનું કામ, એટલે એકતાનું કામ, બધાને ભેગા કરવાનું કામ એ વખતે એ લોકો શીખવતા ગયા હતા. આપણા મહારાજા સાહેબે સૌથી પહેલું રજવાડું એ સરદાર સાહેબને ભાવનગર રાજ્ય અર્પણ કર્યું હતું. આવો અમે લોકશાહીની સાથે જોડાઈએ છીએ. એ વખતે આવા બધા વાડાઓના કારણે દેશ વિખાણો હતો. હું આપનું વિનમ્રતાથી ધ્યાન દોરવા માંગુ છું
અનેક લોકો આવા વાડાઓ ઊભા કરવા આવવાના છે, કારણ કે ભારતનો વિકાસ, ગુજરાતનો વિકાસ એ શક્તિશાળી ભારત બને એવું કેટલાક લોકો ઈચ્છતા ન હોય. એમાં વિદેશી તાકાતો પણ હોય અને ભારતમાં રહેનાર લોકો પણ હોય. રાજનીતિથી સામે સામે હોઈ શકે, પણ ભારતને બટવારાથી, જ્ઞાતિ જાતિને, ધર્મ સંપ્રદાયથી વીખવાવાળાને મિત્રો ઓળખજો એવી વિનંતી પણ સાથે કરું છું. એ વખતની કલ્પના કરો કેવી રીતે ભેગા થયા છો. બધા વિખાઈ ગયા હતા એટલે ભેગા થવાની ફરજ પડી. હવે એ વિદેશી તાકાતોના આધાર ઉપર કોઈ આપણને વીખવા દેવા આવે ને તો આપણે વીખાવાનું નથી ને એવો સંકલ્પ આપણે માતાજીના સાનિધ્યમાં કરવો જોઈએ. સાથે મળીને સૌની પ્રગતિ થાય અને ત્યારે જ આ વિકાસ થઈ શકે ને. કોઈ શેરી ગલી કોણ ક્યાં રહે છે, કઈ જ્ઞાતિના છે, એવું ક્યારેય ભારતીય જનતા પાર્ટી જોતી નથી. સદભાગ્યે એ વોટ અહીંથી વધારે મળે છે જુદી વાત છે, પણ અમે તો ક્યારેય વોટ ક્યાં કેટલા મળે એ પણ જોયું નથી. લોકોનું કામ કરીને એમના આશીર્વાદ મળે, એમની સુખાકારીમાં વધારો થાય તો ઈશ્વરના ચોપડે આપોઆપ કામ લખાવાનું છે. અને કામ લખાય એટલે તમારા હૃદયમાં આવવાનું છે ને હૃદયમાંથી બહાર સીધું ચૂંટણી આવે ત્યારે કમળ સ્વરૂપે બહાર નીકળવાનું છે. આ સનાતન સત્ય છે. હું મારી ટીમને અભિનંદન આપીશ. નાની નાની શેરી ગલીની ચિંતા કરી છે સાહેબ. હું અહીંયા ધારાસભ્ય થયો અને 12-13 વર્ષ થયા, પણ મને આમ રહે ત્યાં સુધી હું 50 થી વધારે વાર આવ્યો છે. ધારાસભ્યને ગોતવા જવા પડે થઈ ગયા પછી. મોટા સાહેબ હવે ભીણવા પડે, સાહેબ હવે તમે પધારજો ને. 50,000ની ગ્રાન્ટ આપી હોય આપને એમ થાય કે આ તો મહારાજાથી પાછા આવ્યા. એનું વર્તન એવું હોય. અહીંયા તો 55 લાખ આ 10 શેરીમાં આપવા આવ્યા છે અને એ તમારા છે ને તમને આપવા આવ્યા છે. એટલે ક્યાંય પદનો મદ ન હોય એ પ્રકારની પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી છે. લોકોની સેવાર્થે સદૈવ અમે તત્પર રહીએ. અમારી સક્રિયતામાં ક્યારેય ઢીલા જ ના આવે એટલા માટે કાર્યક્રમો. બાકી ખાતમુહૂર્ત તો થઈ જાય, અમારે કોર્પોરેટરોએ કરી દે, વોર્ડની ટીમે કરી દે. પણ મારો પણ આગ્રહ હોય છે કે તમારા દર્શન કરવાનો, આશીર્વાદ લેવાનો મોકો એ મળે. આ પ્રકારના કાર્યક્રમો કરીને તમને મળવાનો એ અમને મોકો મળતો હોય છે. એટલે આપ સૌને આ નવા કામોના ખાતમુહૂર્ત માટે શુભકામના આપું છું. અને પ્રશ્નો, સમસ્યા કાયમી છે, એટલે નવા કોઈ પ્રશ્નો કે સમસ્યા હોય તો અમને કહેતા રહેજો, મૂંઝાતા નહીં. સમાધાન કરવાનું કામ અમારું છે. પ્રશ્નો તો નિરંતર ચાલવાના છે વ્યવસ્થાઓમાં. એ પ્રશ્નોનું નિરાકરણ એ સત્તાધારી લોકોની ફરજ છે. એટલે ફરજના ભાગરૂપે નવા કામો થાય છે ત્યારે આપણે એ નવા કામો માટે શુભકામના આપું છું કે બરાબરી તેની જાળવણી થાય, એનું સંવર્ધન થાય, લાંબો સમય ચાલે. એના માટે વડવાની જે એકતા છે એ પ્રમાણેનો ભાવે વિકાસની એકતામાં પણ આપણે બતાવીએ. અને આપણું જે વડવાનું ગૌરવ છે કે મૂળ વડવા એટલે મૂળ ભાવનગર, અને મૂળ ભાવનગર એટલે આપણે બધા ભાવનગરીઓ આપણે સૌ સાથે મળીને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દેશ એ દીદીપ્યમાન બનવા જઈ રહ્યો છે. વિશ્વગુરુના સ્થાને બેસવા માટે એ પૂરપાટ ગાડી આગળ ચડી ગઈ છે. એ ગાડીમાં આપણે સૌને બેસવાનો મોકો મળ્યો છે. એ વિચારોની સાથે બેસીને એ વિચારને વધારે મજબૂત કરવા માટે શેરી ગલીમાં, કુટુંબમાં, પરિવારમાં વધારે મજબૂતાઈથી નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના વિચારોનો પાયો એ વધારે મજબૂત કરવા માટે આપ સૌના અમને આશીર્વાદ મળે. આપ સૌનો સ્નેહ અને પ્રેમ માટે આપણો આભાર માનીએ છીએ, ઋણ સ્વીકાર કરીએ છીએ. અને જ્યાં પણ જેવી પણ જરૂર પડે ત્યાં ભારતીય જનતા પાર્ટી આ વડવા વોર્ડની અંદર ક્યાંય કચાશ રાખશે નહીં એનો ભરોસો પણ આપીએ છીએ. અને તમે અમરજીભાઈને 3000 વોટથી જીતાડ્યા. આ વડવા એટલે એમ કેમ આ તો કોંગ્રેસનો ગઢ છે. જો આ વખતે કાંઈ ન આવે, અહીંયા અમારા આ નાતના છે ને, આ જ્ઞાતિના છે ને, આ સંપ્રદાયના છે ને, પણ તમારા દુખણા લઈએ એટલા ઓછા છે આ વિસ્તારના લોકોના કે બધાને ખોટા પાડીને એ હતો પહેલાં તમારો કુંભારવાડાનો વડવા બન પશ્ચિમ, પણ હવે એ ભારતીય જનતા પાર્ટીના વિચારના ગઢવાળો વિકાસની સાથે ચાલનાર આ વોર્ડ થઈ ગયો છે. એટલે ભૂલમાં આ બાજુ આંટો મારતા નહીં, કારણ કે જો કરવા ધાર્યો તો તમે ઘણું કર્યું હોત, મારે જે આ બ્લોક નાખવાના વારા ન આવ્યા હોય, કર્યું નહીં કાંઈ. અને ચૂંટણી વખતે પાછા એ બધાને જુદી જુદી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરે. હું મા ભગવતીને પ્રાર્થના કરું કે આપણને એ વખતે સક્રિયતા, સચેતતા અને જાગૃતતા અપાવે. જે લોકો કરી રહ્યા છે એમને વધારે બુલંદ સપોર્ટ કરીને આપણે સૌ ભારત માતાની વિકસતી ગાડી, વિકાસશીલ ગાડી, દોડતી ગાડી એની અંદર બેહી જવાનું હોવું ને કહેજો, નગર બાકી રહી જાય તો વાહે રહી જાય. કારણ કે ભારત તો આગળ વધી ચૂક્યું છે. ભારત માતાજી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય ભાવેણા. જય વડવા. પ્રસંગે
મંચ પર બિરાજમાન પૂર્વ કેબિનેટ મંત્રી, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને આપણા અડધી રાતનો હોકારો એવા જીતુભાઈ વાઘાણી, મારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, પૂર્વ મેયર કીર્તિબેન, આ વિસ્તારના નગરસેવકશ્રીઓ, સૌ અલગ અલગ કમિટીના ચેરમેનશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીશ્રીઓ, વોર્ડના પદાધિકારીશ્રીઓ, મહિલા મોરચાના પદાધિકારીશ્રીઓ તેમજ વિસ્તારના સૌ ભાઈઓ બહેનો, બધા આંકડા સાથે બધું બોલી ગયા ભાઈ, પણ કહેવાનું મન થાય અમે કરોડો રૂપિયાના 700 કરોડ રૂપિયાના જ્યારે કામ ચાલુ છે, પણ વડવામાં 55 લાખ રૂપિયાનું કામ જ્યારે લઈને આવ્યા છીએ ત્યારે કોલર ઊંચા થઈ જાય અમારા, એવું મને ગૌરવ થાય. એવા અમે અહીંયા જ મોટા થયા છીએ, આ જ વિસ્તારમાં કામ કર્યું છે, આ જ વિસ્તારમાં 60 વર્ષ પૂરા કર્યા છે મેં, ત્યારે કહેવાનું મન થાય કે એવી શેરીઓ, એવી ગલીઓ છે જ્યાં બે માણસ પણ એક સાથે ચાલી ન શકે, એટલા સાંકડી શેરીમાં પણ ગૌરવભેર અમે સૌ, આપણે સૌ સંપીને રહેતા હોય, ત્યારે આ વડવાનો ગૌરવભર્યો ઇતિહાસ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને હમણાં જીતુભાઈએ યાદ કર્યા કે સૌથી પહેલું રજવાડું પૂરા દુનિયાને ખબર છે તેમ ભાવનગરે આપ્યું, પણ બીજો એક એવો ઇતિહાસ પણ આજે 10મું વર્ષ 29 તારીખે પૂરું થશે કે કોઈ પણ શહેરનો જન્મદિવસ ક્યાંય પણ ઉજવાતો નહીં હોય તેવો ભાવનગર શહેરનો જન્મદિવસ પણ પહેલી વાર કોઈ દેશમાં ઉજવાતો હોય તો એ ભાવનગર શહેરનો જ ઉજવાય છે, અને તે પણ આપણા લાડીલા ધારાસભ્ય જીતુભાઈ પ્રેરિત ઉજવવામાં આવે છે. ત્યારે અહીંથી ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે હું આપ સૌને ભાવભર્યું આમંત્રણ આપું છું. તારીખ 29 અને 30 ગૌરીશંકર સરોવર કૈલાસ વાટિકા પાસે ભવ્યથી ભવ્ય ભાવનગરનો જન્મોત્સવ ઉજવવાના છીએ. અનેક સારા સારા કલાકારો, લાઇટિંગ વગેરે તમારા બાળકો સાથે લઈને આવજો તેવું ભાવભર્યું આમંત્રણ આપું છું. રહી વાત કામ કરવાની, ચૂંટણી જીત્યા પછી કોઈ પાર્ટી તાત્કાલિક કોઈ કામ કરાવવા આવે તો એ ભારતીય જનતા પાર્ટી માત્ર એક પાર્ટી છે. હજી થોડો જ સમય થયો, અમરસિંહભાઈની ચૂંટણીમાં આપણે પરિણામ લાવ્યા, જીત્યા, 3000 મતની લીડ મળી. જો આવી જીત કોઈ બીજી પાર્ટીને મળે તો પછી ગોતવા જવા પડે, પણ આજે અમે આ જીત પછી તરત જ 55 લાખ રૂપિયાના કામ લઈને આ જ વોર્ડમાં આ મતની કિંમત તમે શું હોય એ જોઈ લ્યો, કામ લઈને આવ્યા છીએ. અને ટૂંક સમયમાં અહીંયા દરેક શેરી ખૂબ જ સારી બ્લોક સાથે વચમાં ફૂલડા ડિઝાઇન પણ પાડીને ખૂબ સારું કામ કરી આપવાના છીએ. બીજું કાંઈ ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે આપ સૌને જણાવું, કોઈ પણ કામ હોય, લાઇટ, નળ, ગટર, તો આપના કોર્પોરેટર સાથે મળીને મને પણ કહેજો
જે કાંઈ કામ હોય એ કરવાની અમારી તૈયારી છે. આપની માટે જ્યારે તમે અમને સહકાર આપ્યો છે ત્યારે અમારી પણ ફરજ છે, તમારો હક છે, અમારી ફરજ છે. તો તમે સૌ સાથે મળીને આપણે ભાવનગરને આગળ લઈ જઈએ. કારણ કે જીતુભાઈએ કીધું તેમ જૂનું ભાવનગર જ આપણું વડવા, એટલે અહીંથી જ ભાવનગરનો ઇતિહાસ શરૂ થાય છે અને એનું ગૌરવ સદાય જળવાઈ રહેવું જોઈએ એવું અમારી કોશિશ પણ રહેશે. સૌને મારા જય સિયારામ, જય આશાપુરામાં, ભારત માતા કી જય, વંદે માતરમ. આજના આપણા વિસ્તારની અંદર આશાપુરના માના મંદિરના સાનિધ્યમાં આપણી વચ્ચે ખાતમુહૂર્તમાં ઉપસ્થિત માનનીય મેયર શ્રી ભરતભાઈ બારડ, આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, પૂર્વ મેયર કીર્તિબેન, પૂર્વ મહામંત્રી મહેશભાઈ રાવળ, આપણા વોર્ડના જ નગરસેવક શ્રી અમરસિંહભાઈ ઉષાબેન, આ વોર્ડ ભાજપના પ્રમુખશ્રી અને બંને મહામંત્રીશ્રીઓ, તેમજ પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ, નટુભાઈ ગાંબડ, આ વિસ્તારના જ આપણા બેન જે ઘણા સમયથી આપણી બધાની વચ્ચે બહેનોના પ્રશ્ન હલ કરે છે એવા અમારા ભારતીય સોસાયટીમાંથી આવતા ભાવનાબેન, તેમજ આ તમામ વોર્ડના આપણા સિનિયર કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, વોર્ડ ભાજપને મજબૂત કરવા માટે જે પણ અમને અહીંયા આવી ઉપસ્થિત રહ્યા છે તે બદલ આપ સૌ ભાઈ બહેનોનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ